માણસનું કેવું છે નહીં, ખોટું કામ કરતા પહેલા એક વિચાર સુદ્ધા ન કરે અને પછી અફસોસ કરે, રડે છે, પણ સમય વીત્યા બાદ અફસોસ થાય તો એ નિરર્થક કહેવાય. આવું જ થતું હોય છે નરાધમોનું, જે કોઈના જીવનનો અંત પોતાના સ્વાર્થ માટે લાવે, પોતાની હવસ સંતોષવા નાની કોમળ ફૂલ જેવી દીકરીને ચૂથી નાખે અને પ્રેમ અને પૈસાની લાલચે પોતાના જ પરિવારજનોની નિર્મમ હત્યા કરે. આવું જ થઈ રહ્યું છે બંને આરોપીનું. ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલા અને આટકોટમાં જે દુષ્કર્મ કર્યું હતું એ આરોપીને ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલાએ રડતા રડતા કહ્યું કે મારે નાર્કો ટેસ્ટ નથી કરાવવો, અને પોલીસ પણ તેના પર આક્ષેપ કરતા કહે છે કે પોલીસ ટોર્ચરિંગ કરે છે, તેને મારી નાખશે. આવા આક્ષેપો કર્યા છે ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલાએ. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પત્ની અને સંતાનોની હત્યા કરનાર એસીએફ શૈલેષ ખાંભલાને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જેમાં એસીએફ શૈલેષ ખાંભલાના નાર્કો ટેસ્ટની માંગને લઈને કોર્ટ પાસે વિચારવા માંગેલું સમય પૂરો થયા બાદ કોર્ટમાં ફરી તેને એક વખત રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટમાં જજ સમક્ષ શૈલેષ ખાંભલાએ નાર્કો ટેસ્ટ માટે ના પાડી અને રડવા લાગ્યો. પોલીસ ઉપર પણ શૈલેષ ખાંભલાએ ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસ તેને સતત ટોર્ચરિંગ કરી રહી છે અને મારી નાખશે તેવી ભીતિ છે તેવી પણ જજ સમક્ષ તેમણે વાત કરી. શૈલેષ ખાંભલાએ જજ સમક્ષ પોતે પણ મરી જવાની વાત કરી. ત્યારબાદ નાર્કો ટેસ્ટની ના પાડવામાં આવતા શૈલેષ ખાંભલાને જેલ હવાલે કરવામાં આવ્યો. કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કરેલા આક્ષેપો અંગે શૈલેષ ખાંભલાએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું. શૈલેષ ખાંભલાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરેલા, જે અંગે સિટી ડીવાયએસપી RR સિંધાલે જણાવ્યું છે કે શૈલેષ ખાંભલા જે છે હાલમાં નામદાર કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં અને જેલમાં છે. તેના રિમાન્ડ પૂરા થઈ ગયા છે અને એના દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તથ્ય બેસ વગરના છે. પોલીસને રિમાન્ડ માંગવાનો પૂરો હક છે. વિસ્તૃત પુરાવા લેવા માટે રિમાન્ડ પોલીસ માંગતી હોય છે. જરૂર લાગે તો અમે રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં પણ કરીશું. શૈલેષ ખાંભલાએ બળજબરીપૂર્વક જે ગુનો છે એ કબૂલાવ્યો હોવાના કરેલા આક્ષેપ બાબતે પોલીસે કહ્યું છે કે સાયન્ટિફિક ટોટલી એવિડન્સ છે ને આપણી પાસે, જેમાં પ્રી પ્લાનિંગ મર્ડર હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી દ્વારા તેના જ સરકારી ક્વાર્ટરના આગળના ભાગે ખાડા ખોદવામાં આવ્યા છે અને ત્યારબાદ મર્ડર કરી લાશ તેમાં નાખી ખાડા પૂરવાની વિધિ કરી હતી અને સરકારી સાહેબોના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. શું કહી રહ્યા છે ડીવાયએસપી RR સિંધાલ, તેના પર નજર કરીએ. ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાચનું મંદિર આવેલું છે અને તેની જે ફોરેસ્ટ કોલોનીમાં ગયા 7 તારીખે આ કામના જે નૈનાબેન, પૃથા અને ભવ્ય જે છે તે ગુમ થયા બાબતની જે જાહેરાત શૈલેષ ખાંભલા દ્વારા કરવામાં આવેલી, જેના કામે એક ટીમની રચના કરવામાં આવેલી અને ટીમને જે છે તેના સરકારી ક્વાર્ટર્સની આગળના ભાગે ખાડા કરેલા છે અને ખાડા બુરવાની હકીકત મળતા પંચો તથા મામલતદાર સાહેબ, FSL અધિકારી અને ડોગની ટીમ તથા વિડીયોગ્રાફી સાથે ત્યાં ખોદતા 3 જે છે લાશ મળેલી, જે લાશને ઓળખવિધિ કરવામાં આવેલી અને આ લાશ જે છે મરણ જનાર નૈનાબેન, પૃથા અને ભવ્યની હોવાનું ખુલવા પામેલ. અને આ જે તપાસના કામે જે ફરિયાદી શૈલેષ ખાંભલા તેણે જ આ ત્રણેયનું જે તકિયાથી મૃત્યુ નિપજાવ્યું હતું, જેથી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલા, જેના કામે વિસ્તૃત પુરાવા મેળવવામાં આવેલા છે. તેમજ ગઈ 6 ડિસેમ્બરના રોજ નામદાર કોર્ટમાં આ કામનો જે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેને રજૂ કરવામાં આવેલા અને બ્રેઇન મેપિંગ તથા નાર્કોની જે મંજૂરી માગવામાં આવેલી, જેના કામે નામદાર કોર્ટ દ્વારા તેઓને સમય આપવામાં આવેલો વિચારવાનો અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા. ત્યારે આ કામનો જે શૈલેષ ખાંભલા છે તેણે બ્રેઇન મેપિંગ અને નાર્કો એનાલિસિસ કરવાની ના પાડી દીધેલી છે, જેથી આ કામના આરોપીને ડિસ્ટ્રિક્ટ જેલમાં મૂકવામાં આવેલા છે. નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ જે છે તે જે અત્યાર સુધીના જે પુરાવા મળેલા છે અને તેમાંથી વિસ્તૃત પુરાવા મેળવવા માટે અને એક સાયન્ટિફિક જે બેઝલાઇન ઇસ્ટાબ્લિશ કરવા માટે નાર્કો અને બ્રેઇન મેપિંગની જે જરૂરિયાત હોય છે.
તેના માટે અમે નામદાર કોર્ટમાં આ મંજૂરી માગેલી. અને આ જે નાર્કો અને બ્રેઇન મેપિંગનું જે છે કે તે આરોપીની કન્સેસ ઉપર આધારિત હોય છે. તો જે શૈલેષ ખાંભલા દ્વારા કન્સેસ નહીં આપતા નાર્કો અને બ્રેઇનની નામદાર કોર્ટે મના કરેલી છે. હા, તપાસ દરમિયાન વિસ્તૃત અમે પુરાવા મેળવ્યા છે, જેમાં આ જે બંને જે છે એક નવું જીવન શરૂ કરવાની એક દિશામાં આ લોકો આગળ વધતા હતા. ફોરેન જવા માટે બંનેએ જે છે પાસપોર્ટ નીકાળેલા અને ફોરેન જવાનું બી તેની વાત હતી. સીડીઆર એનાલિસિસથી આ બંને જે છે સતત એકબીજાના કોન્ટેક્ટમાં હતા. અને ઇવન જે મર્ડરની રાતે જે છે ત્યારે બી આ શૈલેષ ખાંભલા જે છે તેના જે વનના જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતા. અને તેના દ્વારા એમ બી કહેવામાં આવેલું કે હું કોઈ પણ કામ કરું, શું તું મને અપનાવી લઈશ ને, એ ટાઈપની આખી તપાસ દરમિયાન ખુલવા પામેલી છે. જે છે શૈલેષ ખાંભલા જે છે એ હાલમાં નામદાર કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં અને જેલમાં છે. તેના જે રિમાન્ડ બી પૂરા થઈ ગયેલા છે, એટલે એ જે છે તથ્યો બેઝ વગરના છે. જે પોલીસને જે છે રિમાન્ડ માગવાનો હક છે અને રિમાન્ડ આ જે કામે જે છે વિસ્તૃત પુરાવા લેવા માટે રિમાન્ડ પોલીસ માગતી હોય છે અને જરૂર લાગે અમે રિમાન્ડની માંગણી કરશું નામદાર કોર્ટ રૂબરૂ. ના, સાયન્ટિફિક ટોટલી એવિડન્સીસ છે આપણી પાસે, જેમાં જે છે ધીસ ઇઝ અ પ્રી પ્લાન મર્ડર. એમાં 2 તારીખે જે છે જે આરોપી દ્વારા તેના જે સરકારી ક્વાર્ટર્સ છે તેની આગળના ભાગે ખાડા ખોદવામાં આવેલા છે. ત્યારબાદ મર્ડર બાદ જે લાશ છે તેને તેમાં નાખી અને ખાડા પૂરવવાની વિધિ, તે લોકોના નિવેદનો, જે સરકારી સાહેદો છે તેના નિવેદનો લેવામાં આવેલા છે. અને જે ડોગ જે છે તેના દ્વારા બી તેના ઘરમાં અને આખી જે છે કઈ રીતના લાશને ડિસ્પોઝલ કરેલો છે તે પૂરું જે છે તે ડોગ દ્વારા જે તેની જે ટ્રેસ માર્ક મેળવવામાં આવેલા છે અને સાયન્ટિફિક પુરાવા આપણે મળેલા છે. પ્રેમિકા સાથે એ સતત કોન્ટેક્ટમાં હતો, એ સચ નહીં. અત્યારે એટલા પુરાવા એકત્રિત થયા છે કે તેઓ એકબીજાના કોન્ટેક્ટમાં હતા. હવે આ સમગ્ર ઘટનામાં જે પ્રમાણે આરોપી છે પોલીસ પર આક્ષેપો કરી રહ્યો છે, ક્યાંક બચવાનો પ્રયાસ હોય તેવું પણ સૂત્રો માહિતી આપી રહ્યા છે. ત્યારે હવે શૈલેષ ખાંભલાના કેસમાં આગળ શું થાય તેના પર સૌ કોઈની નજર રહેશે. પરંતુ ગુજરાતમાં જે હવે કહેવાય છે કે ગુનાખોરીનો ગ્રાફ છે સતત ઉપર તરફ વધી રહ્યો છે, ત્યારે સવાલ અને ચિંતાજનક સ્થિતિ ગુજરાત માટે છે. હવે સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ એવું નહીં કહી શકે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, ગુજરાતીઓ સુરક્ષિત છે, કારણ કે ઘરના જ હવે ક્યાંક છે ઘાતકી બનતા હોય તેવા દ્રશ્યો આવે છે. નાની ફૂલ જેવી દીકરી છે તેના પર છે ક્યાંક ને ક્યાંક દુષ્કર્મ જેવી ઘટનાઓ થાય છે. ન માત્ર આ બધું અહીંયા નથી સીમિત રહ્યું, ધીમે ધીમે માણસની માનસિકતા છે હવે તેમાં વિકૃતતા ફેલાઈ રહી છે. આ બધી જ ઘટનાઓને લઈને, માણસની માનસિકતાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.